પોરબંદર જિલ્લામાં પ્લસ પોલિયો મહાઅભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં જિલ્લામાં 0 થી 5 વર્ષના અંદાજે 63,000 બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 63,000 બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઝુંબેશ માટે જિલ્લામાં કુલ 399 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં 336 ફિક્સ બૂથ, 39 મોબાઈલ બૂથ અને 24 ટ્રાન્ઝિટ બૂથનો સમાવેશ થાય છે। સમગ્ર અભિયાનમાં ડોક્ટરો, ANM, આશા વર્કર, આંગણવાડી કાર્યકરો, નર્સિંગ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 1,462 સ્ટાફ અને સ્વયંસેવકો જોડાયા છે। પ્રથમ દિવસે 28 જૂને સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બૂથ પર બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જ્યારે 29 અને 30 જૂને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈ બાકી રહેલા બાળકોને શોધી રસી આપશે। આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયો સામે સુરક્ષિત રાખવા માટે 2 બૂંદ જિંદગી કી અભિયાનમાં સહભાગી બને અને આરોગ્ય કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે। મારું નામ ગોહેલ અમૃતા છે। હું સ્વામિનારાયણ કોલેજમાંથી આવું છું, ANM કરું છું અને આજે અમે પોલિયો દિવસમાં આવ્યા છે। આજે અમે છે ને 77 નાના બેબીને ટીપા પીવડાવ્યા છે અને આ છે ને ટીપામાં બધા બાળકોને 5 વર્ષ સુધીનાને પીવડાવવામાં આવે છે। કોઈ પણ નાના બાળકો હોય, શરદી ઉધરસ હોય ને તો એ છોકરાઓને પણ પીવડાવવામાં આવે છે અને આ વેક્સિન છે પોલિયોના ટીપા માટે છે ને નાના બાળકોને અમે સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ મુરા જોડેદરા આજે જે આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદર દ્વારા જે પલ્સ પોલિયો રસીકરણ માટે જે આયોજન કરેલું છે એમાં અમે બધા જોડાયેલા છે। પલ્સ પોલિયો છે એ મિશન એવા માટે છે કે મોસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર છે એ પલ્સ પોલિયોના કે કોઈ પણ કેસ આવતા નથી, પણ બીજા પાકિસ્તાન છે, બીજા જેવા દેશો છે એની અંદર હજી પોલિયો છે એ સંક્રમિત છે। તો એના લીધે જે અહીંયા સંક્રમણ જોવા ન મળે એટલે આપણે દર વર્ષે છે એ આ પોલિયો ઝુંબેશ છે એ ચલાવવામાં આવે છે અને આમાં અમે બધા જોડાઈએ છીએ અને જે 0 થી 5 વર્ષના બાળકો છે તેને આ પોલિયોની રસીકરણ આપવાની હોય છે। એટલે જે લોકોની ઘરે આ બાળકો મોજૂદ હોય એ બધા અહીંયા આવી અને રસીકરણ કરાવે અને આ જે પોલિયોની પલ્સ પોલિયોની જે બી આ કૃતિ છે એને આગળ વધે।